મને ખ્યાલ છે કે આપ સૌના મનમાં મહેસાણાની દૂધસાગર ડેરીનો પણ પ્રશ્ન હતો. અમે જ્યારે અહીંયા આવવા નીકળ્યા ત્યારે મને માહિતી મળી કે અમૂલ ફેડરેશનના એમડી શ્રી સોઢી તરફથી પ્રેસ કોન્ફરન્સ થવાની છે, એટલે એમની પ્રેસ કોન્ફરન્સની રાહ જોતા અમે અમારા કાર્યાલયમાં બેઠા હતા. અમારા પ્રભારી શ્રી ઓમ માથુરજી, માન્ય ભીખુભાઈ, માન્ય ભરતભાઈ અને અન્ય સૌ સાથીઓ અમે જે ગુજરાતની અત્યારની તાજી સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ, કારણ કે આવતીકાલે ગુજરાતની 26 સીટો ઉપર મતદાન થવાનું છે. 4 કરોડ કરતાં વધુ મતદારો ગુજરાતની 26 સીટો ઉપર મતદાન કરીને પોતાના સંસદ સભ્યને ચૂંટવા માટેનો નિર્ણય કરવાના છે. ત્યારે કોઈ ગેરસમજો ઊભી ન થાય, કોઈ છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફથી કોઈ અફવા ફેલાવવામાં ન આવે, છેલ્લી ઘડીએ પ્રજાને ગેરમાર્ગે દોરતું કોઈ નિવેદન કરવામાં ન આવે, એ માટે અમે મીડિયાના માધ્યમથી ને અન્ય અમારા કાર્યકરના સંગઠનના માધ્યમથી આ બધી દેખરેખ રાખી રહ્યા છીએ. એટલે હમણાં જ શ્રી સોઢીની જે અમૂલ ફેડરેશનના એમડી છે એમની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ. આપ બધા જાણો છો કે છેલ્લા 4-5 દિવસથી મહેસાણાની દૂધસાગર ડેરી એની વહીવટી બાબતો, એના ખેડૂતોને, પશુપાલકોને બીજી ડેરીઓ કરતાં જે પ્રમાણમાં ખૂબ ઓછા ભાવ આપે છે એની બાબત, ડેરીના નુકસાન બાબત, ડેરીના 1500 કરોડનું દેવું થયું છે એની બાબત, એ બધી બાબતો અંગે દૂધસાગર ડેરીના સંચાલકો તરફથી, એમના વહીવટી મંડળ તરફથી ગઈકાલે જે જનરલ મિટિંગ રાખવામાં આવેલી અને એના આગલા દિવસોમાં સરકાર ઉપર જે આક્ષેપ કરવામાં આવેલા એના અંગે અમે સ્પષ્ટતા પણ કરેલી. આજે ફેડરેશને પણ સ્પષ્ટતા કરી છે. સાચી અને સ્પષ્ટ હકીકત એ છે કે અમૂલ ફેડરેશન એ બધી જ આખા ગુજરાતની ડેરીઓ જે છે, જિલ્લા સંઘો, એનું રાજ્યવ્યાપી ફેડરેશન છે. એનો વહીવટ ફેડરેશન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને ડિરેક્ટરો દ્વારા થાય છે. અમૂલ ફેડરેશનના વહીવટમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય સરકાર એક ટકો પણ કોઈ જાતનો એમાં ભાગ ભજવતી નથી. મહેસાણા દૂધસાગર ડેરી હોય કે કોઈ પણ જિલ્લાની દૂધ સંઘ હોય, એના વહીવટમાં પણ સરકારનો કોઈ પણ જાતનો ક્યાંય કોઈ હસ્તક્ષેપ નથી. સરકાર એમને મદદ કરે છે. ગુજરાતનું સહકારી માળખું વધુ સુદૃઢ બને, પશુપાલકોને સારા દૂધના ભાવ મળે, ગુજરાતના પશુઓની ઓલાદ વધુ દૂધ આપતી થાય એ માટે સરકાર તરફથી, વૈજ્ઞાનિકો તરફથી, કૃષિ યુનિવર્સિટી તરફથી મદદ થાય. આ બધું અમે કરીએ છીએ. બાકી વહીવટી પ્રક્રિયા, નફો નુકસાન બધું એમના માધ્યમથી, એમના વહીવટ દ્વારા થાય છે. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન હતો કે બનાસ ડેરી, સાબર ડેરી, ગાંધીનગર ડેરી, અમદાવાદ કે સુરત કે વડોદરા ડેરી એ મહેસાણા ડેરીના પશુપાલકો કરતાં જ્યારે ઊંચી કિંમત ખેડૂતોને, પશુપાલકોને દૂધના ભાવની આપતી હોય, બીજી ડેરીઓને 300-400 કરોડ કરતાં વધુ કોઈ બેંકની લોન ન હોય અને મહેસાણા ડેરીને 1500 કરોડ રૂપિયાની બેંકની લોન હોય, દેવું હોય, તો આવું કેમ છે? એ જિલ્લાના પશુપાલકો સ્વાભાવિક સરકાર તરીકે અમને પૂછતા હતા, જિલ્લાના પ્રતિનિધિ તરીકે મને પૂછતા હતા. એટલે હું મારા તરફથી જે સરકારી તરફથી જે સ્પષ્ટતા કરવાની હોય, સાચી વાત હોય, પ્રજા સમક્ષ મૂકતો હતો. પણ કમનસીબે અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી એનો લાભ લઈ એને રાજકીય મુદ્દો બનાવી અને આ બધાએ એમાં રાજકારણ લાવી અને દૂધ સંઘ અને ડેરી એના વહીવટની વચ્ચે સરકાર ઉપર આક્ષેપો કર્યા. એ બેબુનિયાદ આક્ષેપોનો મેં અગાઉ પણ જવાબ આપેલો. અને આજે મને આનંદ છે કે ફેડરેશનના એમડી સોઢી તરફથી પણ ખૂબ લાંબી વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં બધી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહેસાણા દૂધસાગર ડેરી અને અન્ય ડેરીઓના વહીવટમાં શું ફરક છે, બીજી ડેરી કેમ વધારે ભાવ આપી શકે છે પશુપાલકોને અને મહેસાણા ડેરી શા માટે ઓછો ભાવ આપે છે, આ બધી સ્પષ્ટતા એમણે કરી છે. એટલે એની અમે રાહ જોતા હતા એ
પ્રેસ કોન્ફરન્સ જોતા હતા એટલે અમારે થોડો આપની સમક્ષ આવવામાં વિલંબ થયો છે. હું મહેસાણાના પશુપાલકોના આપના માધ્યમથી વિનંતી કરું છું કે મહેસાણા ડેરીનો વહીવટ એ એના વહીવટી નિયામક મંડળ પાસે છે. સરકારને એમાં કોઈ પણ જાતની લેવા દેવા નથી. ફેડરેશન અને મહેસાણા દૂધસાગર ડેરી એના અરસપરસના જે પ્રશ્નો છે એ અંગે એ લોકો વાટાઘાટ કરે અને જરૂર પડે તો સરકારની સાથે પણ જો પરામર્શ કરવા તૈયારી રાખે તો સરકાર પક્ષ તરફથી સહકાર મંત્રી દ્વારા અથવા નાણામંત્રી તરીકે મારા દ્વારા અથવા વિજયભાઈ મુખ્યમંત્રી શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાઈ મહેસાણાના પશુપાલકોને વધુ ભાવ મળે એ માટે ચોક્કસ સરકાર મદદરૂપ થશે.